વડોદરા શહેરના સ્થાનિક નેતાઓ, સ્માર્ટ સિટીના પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સુવ્યવસ્થિત કોઈ આયોજન નથી તેવા સવાલો હવે શહેરમાં ચર્ચાઈ રહ્યા છે. આ પ્રથમવાર નથી બન્યું. વારંવાર આવા સવાલો પ્રજાના મુખે સાંભળવા મળ્યા જ છે. જાહેર પરિવહન માટે ગણાતી સિટી બસની સેવા, જેનો ઉપયોગ એક બે નહીં પરંતુ લાખો લોકો વડોદરા શહેરમાં કરતા આવ્યા છે, અચાનક જ આ સેવા આજે ખોરવાઈ ગઈ. કારણ હતું કે સ્માર્ટ સિટીના માંધાતાઓ, નેતાગણ અને અધિકારીઓની વચ્ચે જે કોમ્યુનિકેશનની ગેપ હતી એ વિનાયક લોજિસ્ટિક જે કંપની છે તેની સાથે સંકલનનો અભાવ. આ સેવા અચાનક ખોરવાઈ ગઈ અને વિદ્યાર્થીઓ સ્કૂલે જતા, કોલેજ જતા રજડી પડ્યા. નોકરિયાત વર્ગને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. સાથે સાથે તમામ શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે સેવા જ સદંતર બંધ થઈ ગઈ. વહાપો મચી ગયો, લોકો અટવાઈ ગયા. પરંતુ સ્માર્ટ સિટીના માંધાતાઓને કદાચ એની પડી જ નથી, કેમ કે આદત પડી ગઈ છે. કેમ કે આ તો નેતાજી, અધિકારીગણ અને તંત્રનું અગડમ બગડમ છે. પ્રજા હંમેશા પીસાતી આવી છે, મોંઘા કરવેરા ભરીને હાલમાં પણ પીસાઈ રહી છે. ધીરે ધીરે જે મૂળ મુદ્દા છે વિસરાતા જાય છે. વચનો, વાયદાઓ એ કદાચ હવે આ નેતાઓને યાદ નથી રહેતા અને અધિકારીઓ તેમની આડપંપાળમાંથી બહાર આવતા નથી. આજ કદાચ એમનું અગડમ બગડમ તંત્રની સમગ્ર ગરિમા છે તેને બગાડી રહ્યું છે. અચાનક સમાધાન થયું, સંકલનની અંદર વાત થઈને ફરીથી એ સિટી બસ સેવા શરૂ થઈ ગઈ. સારી વાત છે, પરંતુ આવા પ્રશ્નો શહેરમાં હંમેશા યથાવત જોવા મળી રહ્યા છે. જવાબદાર કોણ તેનો જવાબ જવાબદારી પૂર્વક ક્યારે પણ આપવામાં આવ્યો નથી. ખૂબ જ દુઃખની વાત છે કે શહેરમાં ચર્ચાથી થતી ઘટનાઓ અને સાથે સાથે આવી પડતી મુશ્કેલીઓને કારણે આમ આદમીને સહન કરવાનો વખત આવે છે. સાનમાં સૌ કોઈ સમજે તો સારું છે, એ તો પ્રજા અને અમે સમજીએ જ છે કે આ તો બધું તમારું જ અગડમ બગડમ છે. વડોદરા શહેરમાં છેલ્લા 19 વર્ષથી જાહેર પરિવહન સેવા વિવિધ કોન્ટ્રાક્ટરો મારફતે ચાલી રહી છે. હાલમાં વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા સિટી બસ સેવા આપવામાં આવી રહી હતી, પરંતુ કરારની મુદ્દત પૂર્ણ થતી હોવાથી સંચાલકો પાલિકામાં પહોંચ્યા હતા. છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા સવારથી જ બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. અચાનક સેવા બંધ થતાં શહેરના હજારો નાગરિકો મુશ્કેલીમાં મુકાયા. નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરો સમયસર પોતાના ગંતવ્ય પહોંચી શક્યા નહીં. કેટલાક વિસ્તારોમાં વિકલ્પ ન હોવાથી ખાનગી વાહનો અને રિક્ષાઓ પર દબાણ વધ્યું હતું. આ સમગ્ર મામલામાં તંત્રની આયોજન ક્ષમતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. તાજેતરમાં જ શહેરમાં ઈ-બસ સેવા વધારવાની જાહેરાત અને ભવિષ્યમાં વધુ બસો ઉમેરવાની યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. પરંતુ વર્તમાન સેવા જ ખોરવાઈ જતા શહેરના જાહેર પરિવહનનું સંચાલન પ્રશ્નો હેઠળ આવ્યું છે. પછી મળેલી માહિતી મુજબ તંત્ર દ્વારા સિટી બસ સેવા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિનાયક લોજિસ્ટિક્સનો કરાર તાત્કાલિક અસરથી વધુ 3 મહિના માટે લંબાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઋતુરાજ દેસાઈએ જણાવ્યું છે કે નવી ઈ-બસો સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી હાલની સેવા ચાલુ રહેશે. સાથે જ ભવિષ્યમાં આવી ગેરસમજ અને કોમ્યુનિકેશન ગેપ ન થાય તેની ખાતરી આપવામાં આવી છે. જાહેર પરિવહન એ જીવનરેખા સમાન વડોદરા વાસીઓ માટે છે. લાખો લોકો આ સિટી બસનો ઉપયોગ કરે છે.
આવન જાવન માટે સવાર સાંજ સમી આ બસોનો ઉપયોગ થતો આવ્યો છે અને જાહેર માર્ગ પર આપણે નિહાળીએ છીએ. સંકલનનો અભાવ છે પદાધિકારી, નેતાગણ અને સાથે સાથે સિટી બસના સંચાલકો વચ્ચે. એવું તો શું વાકું પડ્યું કે અચાનક આ બસો સદંતર બંધ કરી દેવાનો આદેશ થઈ ગયો. બસો બંધ થઈ ગઈ, પરંતુ એની સાથે સાથે આ જાહેર સેવા સાથે જોડાયેલા લોકોને કેવી હાલાકી પડશે તેનો થોડો પણ વિચાર આ લોકોએ ન કર્યો. આખરે સિટી બસ સેવા શરૂ થઈ ગઈ, કારણ કે લાગ્યું કે કંઈક ઊંધું રંધાઈ ગયું છે ને કંઈક ખોટું થઈ રહ્યું છે અને વચ્ચેનો રસ્તો એ જ હોય કે અત્યારે તો આ સેવા શરૂ કરી દો. પરંતુ આમાંથી તંત્રએ એ બોધપાઠ લેવાનો છે કે અચાનક નિર્ણયના કારણે પડતી હાલાકી અને મુશ્કેલીના કારણે પ્રજા હંમેશા હાડમારીનો ભોગ બને છે. પહેલા હંમેશા વિકલ્પ શોધી લો, સુવિધા ઉપલબ્ધ કરાવો અને ત્યારબાદ જ કોઈક આકરા નિર્ણય લો, કેમ કે અમે જાણીએ છીએ કે આ બધું જ તમારું અગડમ બગડમ છે.